નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલ સ્વાગત કરું છું. તો મિત્રો કે જાન્યુઆરી 2025થી પેન્શનોના માટે આ ચાર નિયમમાં થશે આ ચાર મોટા બદલાવ. તો ફેરફાર કરવામાં આવશે. તો કયા પેન્શનદારો કયા નિયમો ફેરફાર કરવામાં આવશે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. સાથે સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીઆર, એચઆરડી અને કોઈ પણ પેટા આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્વપૂર્ણ અપડેટો. તો મિત્રો જાન્યુઆરી 2025થી પેન્શનના ચાર નિયમો બદલાશે અને ત્યાં થશે મોટા ફેરફારો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. નવા વર્ષમાં 2025ની શરૂઆતમાં પેન્શનધારકો માટે સારા સમાચાર લઈને આવી છે. સરકારે પેન્શન મેળવતા લોકો માટે નિયમો કેટલા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે તે જાન્યુઆરી 2025થી લાગુ થશે. આ ફેરફારો પેન્શનના જીવન સરળ બનાવવા અને તેમની નાણાકીય સ્થિતિને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. આ લેખમાં અમે નવા નિયમો વિશે વિગતવાર માહિતી આપીશું અને સમજીશું કે તેઓ પેન્શન માટે કઈ રીતે ફાયદાકારક સાબિત થશે. પેન્શન એક એવી આવક છે જે લોકો નિવૃત્તિ પછી મળે છે. તેમના માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે જે તેમના જીવનની સરળતાથી ચલાવવામાં મદદ કરશે. સરકાર દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારને પેન્શન સિસ્ટમ વધુ અસરકારક અને પારદર્શક બનાવશે, જેથી પેન્શનના તેમના અધિકારનો લાભોનો સંપૂર્ણ લાભ લઈ શકશે. આ નવા નિયમ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર પેન્શનની રકમ વધારો છે. સરકારે પેન્શનને બેઝિક પેન્શન 5% વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારો મોંઘવારી અને જીવન નિર્વાહ કરતા ખર્ચને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ વધારો પેન્શનધારકોને તેમના દૈનિક ખર્ચામાં પહોંચી વળવા તેમના જીવન ધોરણને સુધારવામાં મદદરૂપ કરશે. ઉદાહરણ તરીકે, જો તમે બજેટ પેન્શન 20,000 રૂપિયા પ્રતિ માસ છે તો નવા નિયમ હેઠળ દર મહિને 21,000 રૂપિયા મળશે. આ વધારાના 1,000 તેમના માટે ખાસ કરીને તબીબી ખર્ચમાં અને અન્ય જરૂરી ખર્ચમાં પહોંચી વળવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. પેન્શનધારકો માટે મોટી રાહત એ છે કે હવે તેઓ ડિજિટલ માધ્યમથી તેનું જીવન સબમિટ કરી શકશે. અગાઉના પેન્શનધારકો તેમના સ્ટેટમેન્ટ પુરાવો અને આવતા માટે દર વર્ષે બેંક અથવા સરકારી કર્મચારી જવું પડતું હતું, જે વૃદ્ધો માટે ખૂબ જ મુશ્કેલી હતું. નવા નિયમ હેઠળ પેન્શન હવે ઘર બેસી તેમનું જીવન ઓનલાઈન સબમિટ કરી શકશે. સરકારી પોર્ટલ પર ઉપયોગ કરી શકશે. તમે વિડીયો કોલ દ્વારા તમારી ઓળખ ચકાસી શકો છો. આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ પણ પસંદ કરી શકો છો. આ સુવિધા ખાસ કરીને એવા પેન્શન માટે વરદાન સાબિત થશે જેઓ શારીરિક રીતે અક્ષમ છે અથવા તો દૂરના વિસ્તારમાં રહે છે. તો મિત્રો સરકારે પેન્શન માટે વિશેષ સ્વાસ્થ્ય વીમા યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ મિત્રો કેટલીક મહત્વની બાબત છે કે પેન્શનને 5 લાખ રૂપિયા સુધી સ્વાસ્થ્ય વીમા કવચ મળશે. પ્રીમિયમ મોટો હિસ્સો સરકાર ભોગવશે. દેશભરની પસંદગી હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ થશે. આ યોજનાના પેન્શનધારકોના ગંભીર રોગોની સારવાર આર્થિક સહાય પૂરી પાડશે અને તેમને માનસિક શાંતિ આપશે. આનાથી તેઓ આર્થિક બોજની ચિંતા કર્યા વિના તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. નવા નિયમો હેઠળ એક મહત્વપૂર્ણ ફેરફાર પેન્શન પોર્ટેબિલિટી, એટલે કે હવે પેન્શનધારક કોઈ પણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. આ સુવિધા ખાસ કરીને પેન્શન માટે ફાયદારૂપ રહેશે. તેમના મૂળ નિવાસ સ્થાન રહેશે. તમે બાળક માટે જુદા જુદા શહેરોમાં રહો. મુસાફરી દરમિયાન પેન્શન ઉપાડવાની જરૂરિયાતનો અનુભવ. પેન્શન પોર્ટેબિલિટી પેન્શનધારકો માટે ખૂબ જ પેન્શન મેળવવામાં વધુ સ્વતંત્રતા સગવડતા પ્રદાન કરશે. તેઓ કોઈપણ એટીએમ અથવા બેંક શાખામાં પૈસા ઉપાડી શકશે, જેનાથી તેઓ નાણાકીય પ્રવૃત્તિ સરળ બનશે. પેન્શનધારક માટે વધુ આર્થિક સહાય આપવા માટે સરકારે પેન્શન વધારવાની કરમુક્તિ જાહેર કરી શકશે. 60 વર્ષથી વધુ પેન્શનરને 50,000 રૂપિયા સુધીનો વધારાની ટેક્સ છૂટ મળશે. આ છૂટ 80 વર્ષથી વધુ વયના પેન્શનરને 1 લાખ રૂપિયા સુધીની રહેશે. આ કરમુક્તિ પેન્શનની કર જવાબદારી ઘટાડશે. તેમના હાથમાં વધુ પૈસા છૂટશે. આ સાથે તેઓ તેમની જરૂરિયાતો વધુ સારી રીતે પૂરી કરશે અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકશે. પેન્શન સંબંધિત સમસ્યા ઉકેલ માટે સરકારે 24/7 ઓનલાઈન ફરિયાદ નિવારણ સિસ્ટમ શરૂ કરી દીધી છે. લાક્ષણિકતા જુઓ તમે મિત્રો, વેબ પોર્ટલ પર મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવી સુવિધા, ફરિયાદની સ્થિતિમાં ઓનલાઈન ટ્રેક કરવાનો વિકલ્પ, 48 કલાક વહેલો પ્રતિસાદ. ખાસ કરીને મિત્રો ખાસ કરીને નંબર જે પેન્શનની મદદ માટે 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ સિસ્ટમ
પેન્શન અને તેમની સમસ્યા ઝડપી નિરાકરણ મદદ કરશે અને તેમની ઓફિસની વારંવાર મુલાકાતમાં બચાવશે. પેન્શન ટ્રેકિંગ એપ્લિકેશન તમારી આગામી પેઢી માહિતી. ટેકનોલોજી યુગમાં સરકારે પેન્શન માટે ખાસ મોબાઈલ એપ લોન્ચ કરી છે. નવા એપ્લિકેશન દ્વારા પેન્શનોના તમે તમારા પેન્શન વર્તમાન સ્થિતિ જોઈ શકશો. આવનારી પેન્શન તારીખ વિશે માહિતી મેળવી શકશો. અગાઉની ચૂકવણી રેકોર્ડ જોઈ શકશો. એ તમારા એકાઉન્ટની કોઈપણ ફેરફારની તાત્કાલિક સૂચના મેળવી શકશો. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.